તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું ડુંગળી વિશેની કે અત્યારે ભાવનગર જિલ્લામાં ડુંગળીની ખરેખર પરિસ્થિતિ શું છે અને આ ડુંગળીને જોતા આ વર્ષના ભાવ કેવા રહે છે અને અત્યારે હાલમાં કેવું આજ 15-16 તારીખ તો આજમાં અત્યારે શરૂમાં કેવું ચોપાણ છે એમના વિશે પણ થોડી તમને માહિતી આપીશ. અને ત્યાર પછી અત્યારે સફેદ ડુંગળીમાં કેવું છે, માયકોમાં કેવું છે અને લાલ ડુંગળીમાં કેવું છે અને રોપલીમાં કેવું છે. કારણ કે મિત્રો આ એક પડું તમે જોજો તો આમાં સફેદ ડુંગળી પણ છે. જો અત્યારે આપણે જોઈએ તો આ સફેદ ડુંગળી છે જુઓ, ત્યાર પછી ઓલી માયકો છે, ત્યાર પછી આપણે નીચે જાશું ત્યાં લાલ છે અને સામેની સાઈડ રોપલી છે. હવે આ એક જ ખેતર છે મિત્રો, એમાં આપણે અલગ અલગ થોડી થોડી ડુંગળી આ ખેડૂતે કરેલી હતી. તો મેં કીધું કે આપણે અહીંયા ટ્રેક્ટર લઈ અને અત્યારે 500 આંકવા આવ્યા હતા ને 500 આંક્યા પછી આપણે અહીંયા ડુંગળીનું બીજું 2 વીઘાનું વાવેતર, 2 કે 3 વીઘા અહીંયા વાવેતર કરવાનું હતું. તો પહેલાં મેં આવ્યું અને જોયું તો આમાં એ ભાઈએ કીધું કે ભાઈ આમાં પણ દાંતી આપણે આંકી નાખવાની થાય છે. મેં કીધું કેમ એવું? તો એને કીધું કે ભાઈ આ સફેદ ડુંગળી હતી ને વહી ગઈ છે એટલે દાંતી આંકીને હું અત્યારે મિત્રો અલગ અલગ ખેડૂતોની મુલાકાત લઈ રહ્યો છું, પોતાના ખેતરની કે કઈ જમીનમાં કેવી ડુંગળી છે, કઈ એને દવા પાઈ છે અને શું કર્યું અને કયા ખેડૂતની ડુંગળી બસી ગઈ છે અને કયા ખેડૂતની ડુંગળીમાં આ પ્રશ્નો આવેલા છે. આવો આપણે અત્યારે અલગ અલગ લગભગ 7 થી 8 ખેડૂતોનો આપણે મુલાકાત કરી. એમાં ગઈકાલે એક વિડીયો મૂક્યો અને આજે પણ આ વિડીયો મૂકું છું. હવે અને આવતીકાલે જે વિડીયો આવશે એમાં આપણે ડુંગળીની દવા વિશે વાત કરીશું કે કયા ખેડૂતોએ કઈ દવા પાય અને એમાં કેવો એનો ફાયદો થયો. તો ફિલહાલ એટલે કે અત્યારે તો આપણે આ સફેદ ડુંગળીની વાત કરીએ કે જો આ સફેદ ડુંગળી છે. હવે મિત્રો જે આ ડુંગળી છે આ પણ સફેદ છે. આ 1 2 3 4 5 6 7 8 હવે 8 કેરા છે. એમાં ડુંગળી સલામત છે. કારણ કે હવે એમાં એવું માનવું થયું કે ભાઈ આમાં પાણી નહોતું ભરાણું એટલે આ સફેદ ડુંગળીના કેરા સલામત છે અને આ કેરામાં પાણી ભરાણેલું હતું જેના કારણે આ ડુંગળી વહી ગઈ છે. અને થોડી વારમાં આપણે ત્યાં 500 કે દાંતી મારી દેવાના છીએ. અત્યારે 500 જોડેલું છે એટલે અમને વિડીયો જેવો પૂરો થાય એવું જ આપણે અહીંયા 500 આંકી નાખવાના છે. એટલે એના ઉપરથી એવું થાય ભાઈ સફેદ ડુંગળી પણ આ કમોસમી વરસાદમાં ફેલ થયેલી છે, જેથી કરી અને સફેદ ડુંગળીના અત્યારે સોપાણ પણ ઓછું થઈ ગયું છે. કારણ કે મિત્રો સફેદ કળી જે કાજી છે એ તો કોઈ પાસે છે જ નહીં. જે રોપ હોય કોઈ પાસે અત્યારે જે સોપાણ શરૂ હોય તે, બાકી મોટા ભાગની જે સફેદ ડુંગળી હતી એનું આજનું પરિણામ આવેલું છે. જેથી કરી અને ખેડૂત અત્યારે દાંતી મારી અને પછી બીજા રોપ અથવા તો જુવારની તૈયારી કરવા માંડ્યા છે. હવે ત્યાર પછી મિત્રો આપણે જઈએ તો આપણે આ લાલ, જો આ લાલ ડુંગળી છે, જે લાલ દેશી કહેવાય છે એ નથી પણ આ માયકો છે. જે માયકો જે રોપલીની જે કરેલી હતી એ આ રોપલીની ડુંગળી છે જે સારી છે. એટલે જે ખેડૂતોએ આ રોપલીની ડુંગળી કરેલી છે એમાં મિત્રો ખેડૂતોને ફાયદો છે અને એમાં બહુ વાંધો આવેલો નથી. જો સામેથી તમને દેખાઈ જશે કે સામે જે સફેદ ડુંગળી હતી તે વહી ગયેલી છે અને બાકી જો સામેથી લઈ અને નીચે સુધીની જે આ રોપલી જેને કાળું બીજ છાંટ્યું અને જે રોપ ઉજેરો અને એ રોપ જેને ઉજેરો છે એ ખેડૂતને કોઈ તકલીફ નથી. પણ એવા અમારા ગામમાં તો બહુ ઓછા ખેડૂત છે કે જેને રોપ ટાઈમસર ઉજરી ગયો હોય અને રોપલી વાવ્યું હોય અને રોપલી સોંપ્યું હોય અને જેને ફાયદો થયો હોય એવા ખેડૂત ઘણા ઓછા છે. મોટાભાગના અમારા એ કાજીનો સાલ છે એટલે મોટાભાગના માયકો પહેલાં જો નોરતા પહેલાં જો કોઈ નોરતામાં કે નોરતા પહેલાં જે ખેડૂત તૈયાર થયેલા એ લોકોએ કાજી જે કરેલી છે તે માયકો કરેલી છે અને નોરતા પછી જે ખેડૂતો તૈયાર થયા તે લોકોએ માયકો વાવેલી છે, જે વાવણિયાથી વાવેલી હોય અથવા તો મજૂરીથી સોંપાવેલી હોય. પણ હવે તે માયકોની શું પરિસ્થિતિ છે એ જો આપણે નીચેના ભાગમાં જઈ રહ્યા છીએ. કારણ કે તે પણ છે અહીંયા. હવે ઘણી વખત એવું બને ને મિત્રો કે આ એક ખેતર એવું છે ને કે આમાં જો સફેદ ડુંગળી છે, લાલ સોંપેલી છે, પછી માયકો સોંપેલી છે ને રોપલી પણ સોંપેલી છે.
હવે આ ચારે વસ્તુ એક જ ખેતરમાં ભેળી થઈ ગઈ એટલે આપણે પરફેક્ટ માહિતી મળી જાય. થોડો જમીન ઉપર નીચેના ભાગમાં થોડો ફેર છે. હવે આપણે પાંચસો આગતા અત્યારે મેં જો અનુભવ કર્યો કે ભાઈ અહીંયા તો ચાર વસ્તુ ભેળી થઈ ગયેલી છે. નહીંતર ઘણા ખેતરમાં આપણે જઈએ તો એક વસ્તુ એમની પાસે હાજરમાં હોય કે રોપલી હોય કે ડુંગળી હોય, કાચમાં કાજી વાવેલી હોય કે સફેદ હોય કે લાલ હોય કે માયકો હોય. અહીંયા ચાર વસ્તુ ભેળી થઈ ગઈ. તો હું તમને આ ભાગ જો આ ઉપરનો ભાગ જેમાં આ માયકો રોપલીની અને સામે સફેદ જે વહી ગઈ છે તે. હવે આ બાજુ આવો તો આ માયકો કળીની છે મિત્રો. તમે જો આ વસ્તુ પણ એને આપણે ખેડી નાખવાની છે. અમને ઉપરનો ઓલી ભાગ ખેડી અને તરત આને ખેડવા આપણે આવવાનું છે. હવે આની પરિસ્થિતિ જુઓ મિત્રો, તો આની પરિસ્થિતિ આવી થઈ ગઈ છે. મોટા ભાગના જે હારી હતી એ તો વહી ગઈ અને બાકી આ રીતના જે બેતા હતા જુઓ, આ જે બેતા અને મોટી હતી એનો જ વધારો રહેલો છે. બાકી જે સારો માલ હતો એમાં ને હવે કાંઈ આમાં રહ્યું નથી. જવું લાગટ આજે કાંઈ બેતા ને આ તો 7-8 છે ખાલી. જુઓ હવે આપણે જઈએ ઉપલા ભાગમાં, તેમાં પણ જોઈ લઈએ. હવે આવી પરિસ્થિતિ છે મિત્રો. હવે આ જોતાં એવું લાગે છે કે કદાચ કરંટ રહેશે ડુંગળીના ભાવમાં, જેથી કરીને જો મિત્રો આ ભાગ છે તે જ આ ભાગ છે અને એક જ નાકે આ બધા પાણી પીતા હતા. પણ જો આની પરિસ્થિતિ પણ આવી ગયેલી છે. અને આ પછી સફેદ છે મિત્રો, આ લાલ નથી, આ સફેદ છે. હું તમને બતાવું જવું. એટલે સફેદ ઓલા પડામાં વહી ગઈ અને આ પડાવમાં સફેદ વહી ગઈ અને જે કાંઈ બસ્યું છે એમાં હવે કાંઈ છે નહીં. એટલે ખેડૂતે કીધું કે ભાઈ આ કળી આપણે ઉપાડી લો, આપણે કાંઈ છે નહીં, શેણા અથવા જુવાર કરી નાખશું. ત્યાર પછી મિત્રો આવે છે આ રોપલી. હું તમને લઈ જાઉં. જુઓ મિત્રો, આ રોપલીનું પરિણામ છે જે ખૂબ સારી છે. એટલે ખૂબ તો ન કહી શકાય, કમોસમી વરસાદે બધી રીતે બધા ખેડૂતને હેરાન જ કર્યા છે, પણ ખૂબ સારી તો ન કહી શકાય, પણ વાસ્તવમાં સારી છે. અને આને 2 દિવસ પહેલાં દવાઈને છાંટી છે. એનો આપણે આવતીકાલે, કારણ કે આ વિડીયો મિત્રો મોટો થઈ જશે એટલે આવતીકાલ 2-3 દિવસ પહેલાં એને દવા છાંટી અને એમાં નવો કોળ પણ આવવા માંડ્યો છે જે સારી ક્વોલિટીમાં છે. એટલે કે નરવાશ ધીરે ધીરે શરૂ થઈ ગઈ છે. અને આ વરસાદ ગયા પછી ધારો કે અમારે 4-5 તારીખે અમારે વરસાદ ગયો, ત્યાર પછીનું પહેલું પાણ આને પાયું છે. આજ 15-16 તારીખ છે અને એ પહેલું પાણ પાયું છે. ત્યાં સુધી એને કોઈ પણ જાતનું આપણે પાણ આપ્યું નહોતું. અને તમે આમાં પગલાં પણ જોઈ શકશો. 3 દિવસ પહેલાં આમાં દવા પણ નાખી દીધેલી છે. અને ત્યાં રોપલીની જે છે તે સારું છે. એટલે કે મારું કહેવાનું એવું છે મિત્રો કે જે ખેડૂત પોતાની વાડીમાં રોપ ઉજેરી, માયકો, પલ્સગંગા હોય કે કોઈ પણ હોય, તેમનો ઉજેરી અને ધ્રુવાડિયું કરી અને જે ઉજેરેલો છે તે કળી અત્યારે સારી છે. બાકી જેને કાજી સોંપેલી હતી, પછી તે માયકો હોય તોય ભલે કે પછી આપણી દેશી હોય તોય ભલે, સફેદ હોય તોય ભલે, અને પણ એમાં રિઝલ્ટ અત્યારે છે નહીં. મારા ગામમાં હોય કોઈ ખેડૂત બહુ ધમાલ કરતો હોય તો એવા પણ હું તમને ખેતરો બતાડીશ કે ભાઈ કેમ બચી ગઈ અને કેટલા ટકા બચી છે. બાકી જે ખેડૂત તો થોડીક 5% ભૂલ પડી ગઈ એને આ રીતે ખેડવાનું લગભગ 70% મારા ગામમાં આ રીતે ખેડવું પડે એવી પરિસ્થિતિ આવેલી છે. જેથી કરીને હું માનું છું કે ભાઈ પાસ્તરા ભાવ 300થી માંડીને 400ની આજુબાજુ રહે એવું અત્યારે અહીંયા ખેડૂતોનું અનુમાન છે. કારણ કે આપણે એવા મોટા વિશ્લેષક તો નથી કે ભાઈ આપણે ભાવતાલ જાણી શકીએ. કારણ કે ભાવતાલમાં વિશ્લેષકમાં શું થાય મિત્રો, અત્યારે વિડીયો બનાવીને તમને કહી તો દઈએ કે
કે આવા ભાવ ને આવા ભાવ, પણ એમાં કે આપણે વિશ્લેષણ તો ન કરીએ કાંઈ ને કોઈ એના ભાવ નથી જાણી શક્યો. હવે એડમાં જેના દલાલો છે, મોટા મોટા દિલ્હીના શેઠિયા છે, હવે એના હારે આપણા કોન્ટેક્ટ હોય. કારણ કે અમારી ડુંગળી મિત્રો ઘણી વખત અમે 10-15 વીઘાની ડુંગળી હોય અને બીજા ખેડૂતોને એમ કરીને આપણે દિલ્હીથી જ માલ મોકલતા હોય, એટલે ત્યાંના પણ આપણા જાણીતા છે. હવે એમની સાથે પણ જો વાત થાય તો એ લોકો નથી કહી શકતા ભાવ કેવા રહેશે. તો હવે મારે ને તમારે તો શું વાત કરવાની, પણ ઠીક છે મિત્રો, આ રીતનું અત્યારે આ પરિસ્થિતિ આ ખેતરની આ ડુંગળીની છે. હવે આ પરિસ્થિતિ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આખા તાલુકાનું ગણો, આખા તાલુકામાં આ પરિસ્થિતિ જ છે. એટલે આ જોતાં જ્યાં જ્યાં કમોસમી વરસાદ વધારે પડેલો હશે ત્યાં ત્યાં આવી પરિસ્થિતિ હશે એવું મારું માનવાનું થાય છે. અને આની ઉપરથી હું કહું છું કે કદાચ કરંટ પાછળના સમયમાં ડુંગળીમાં આપણે કરંટ જોવા મળી શકે છે. આ સાથે મિત્રો મળશું નવા વિડીયોમાં કે ભાઈ કયા ખેડૂમાં અત્યારે કઈ દવા અને શું કરવાથી ફાયદો થાય છે ખેડૂને, એ જાણવા માટે આપણે આવતીકાલે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન.